નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સંસ્કૃતમાં નાટ્યમેટન મયા કૃતમ આ એકમમાં આગળ વધવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ આ એકમમાં આગળ વધીએ અને સાથે સાથે એ પણ શ્લોક જોઈ લઈએ કે જે અગાઉ ચાલ્યા હતા. જે બે શ્લોક આપણે જે અગાઉ શ્લોક શીખ્યા તેનામાં પ્રથમ શ્લોક આ હતો તો કે સર્વશાસ્ત્રાર્થ સંપન્નમ. બરાબર, પ્રથમ શ્લોક આ હતો, અર્થાત કે બધા જ શાસ્ત્રોના અર્થોથી યુક્ત, જે બધા શાસ્ત્રો જે પ્રમાણે કહી રહ્યા છે તેનો જે સારરૂપ બાબત છે તે બધા જ સારોથી યુક્ત તેમજ સર્વ શિલ્પોને પ્રવર્તાવનાર નાટ્ય નામનો પાંચમો વેદ ઇતિહાસ સાથે હું રચું છું એવો બ્રહ્માજી અહીં સંકલ્પ કરે છે. તો આ છે જે પ્રથમ જે શ્લોક છે તે બ્રહ્માજીનો સંકલ્પ છે. બરાબર, જે બ્રહ્માજી અહીં સંકલ્પ કરે છે કે હું આવી રીતે નાટ્યની રચના કરું. ત્યારબાદ શું બીજો શ્લોક કેવો છે તો કે બીજો શ્લોક છે આ પ્રમાણે છે તો કે આ પ્રમાણે સંકલ્પ કરીને ભગવાન ચારે વેદોને યાદ કરતા કરતા ચાર વેદ અને 6 વેદાંગોમાંથી ઉત્પન્ન નાટ્ય નામના પાંચમા વેદની રચના કરી. બરાબર, ભગવાને આ પ્રમાણે નાટ્ય વેદની રચના કરી. એટલે કે આ પ્રમાણે સંકલ્પ કરીને બ્રહ્માએ સર્વ વેદોને યાદ કરતા કરતા ચાર વેદ અને તેના 6 અંગોમાંથી ઉત્પન્ન થયેલ એવો નાટ્ય વેદ રચ્યો. એવું આમ અહીં બ્રહ્માએ કેવી રીતે નાટ્ય વેદ રચ્યો તો સર્વપ્રથમ તો સંકલ્પ કર્યો અને ત્યારબાદ શેનામાંથી નાટ્ય રચ્યો તો કે ચાર વેદ અને તેના 6 અંગોમાંથી. બરાબર, ચાર વેદ અને તેના 6 અંગોમાંથી નાટ્ય ઉત્પન્ન થયો એવું અહીં કહેવામાં આવેલું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ, આજનો જે ભણવાના શ્લોક છે તે જોઈએ. તો શ્લોક આ પ્રમાણે છે તો કે જગ્રાહ પાઠમ ઋગ્વેદાત સામભ્યો ગીતમેવ ચ યજુર્વેદાદભિનયાન રસાનાથર્વણાદપી. હજી એકવાર વાંચીએ શ્લોક. જગ્રાહ પાઠ્ય ઋગ્વેદાત સામભ્યો ગીતમેવ ચ યજુર્વેદાત અભિનયાન રસાથર્વણાદપી. બરાબર, રસાથર્વણાદપી અર્થાત હવે દરેક શ્લોક છે, દરેક શ્લોકનો જે પદ છે તે આપણે જોઈએ. તો કે જગ્રાહ એટલે શું થાય તો કે ગ્રહણ કર્યો. બરાબર, જગ્રાહનો અર્થ શું તો કે ગ્રહણ કર્યો. તો પાઠ્યમ ઋગ્વેદાત, પાઠ્ય એટલે કે સંવાદ અને ઋગ્વેદાત એટલે કે ઋગ્વેદમાંથી સંવાદને ગ્રહણ કર્યો. ત્યારબાદ ગીત સામભ્યો એટલે કે સામવેદમાંથી અને ગીતમેવ ચ એટલે કે ગીત. બરાબર, ગીત એટલે કે સામવેદ છે તે મુખ્યત્વે ગીતોનો વેદ છે. તો જે સંગીતના જે શ્લોકો છે, બરાબર, જે સંગીતમય અવાજમાં ગાઈ શકાય તો એ બધું એનું કારણ શું તો એનું કારણ છે સામવેદ. તો આ સામવેદમાંથી આ નાટ્યવેદે ગીતને ગ્રહણ કર્યો. ત્યારબાદ યજુર્વેદ, બરાબર, યજુર્વેદાત, તો યજુર્વેદાત એટલે કે યજુર્વેદમાંથી અને અભિનયન એટલે કે અભિનયને, યજુર્વેદમાંથી અભિનયને અને રસાનાથર્વણાદપી એટલે કે રસાનાથર્વણાદપી એટલે કે રસાના એટલે કે રસોને અથર્વણાદપી એટલે કે અથર્વવેદમાંથી ગ્રહણ કર્યા. તો બ્રહ્માએ ઋગ્વેદમાંથી સંવાદ અને સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસોને ગ્રહણ કરી અને નાટ્યવેદ નામનો પાંચમો વેદ રચ્યો. એટલે કે જે નાટ્યવેદ નામનો પાંચમો વેદ છે તે ઉપરોક્ત 4 વેદના સાર સ્વરૂપ છે. બરાબર, જે 4 વેદો છે તેના સાર સ્વરૂપ આ નાટ્યવેદ નામનો પાંચમો વેદ છે. તો સર્વપ્રથમ આવે છે ઋગ્વેદમાંથી સંવાદ.
બરાબર. તો સર્વપ્રથમ ઋગ્વેદમાંથી સંવાદ આવે છે. તો ઋગ્વેદમાંથી બ્રહ્માએ સંવાદ ગ્રહણ કર્યો. તો સંવાદ કોને કહેવાય? તો સામાન્ય રૂપથી આપણે સમજીએ તો સંવાદ એટલે એકબીજાને આપણે જે વાતચીત કરીએ તો તેને સંવાદ તરીકે ઓળખવામાં આવે. બરાબર. સમજી લો કે હું અને તમે કંઈક ફોનમાં વાત કરી રહ્યા છીએ અથવા તો સામે સામે ઊભીને વાત કરી રહ્યા છીએ, તો આપણે બંને જે વાતચીત થાય તેને સંવાદ કહેવાય. તો એવી જ રીતે નાટ્ય છે ને, આ નાટ્યમાં પણ વિવિધ સંવાદો હોય છે. બરાબર. નાટ્ય છે તેનામાં પણ વિવિધ સંવાદો આવેલા હોય છે. કે જેમ કે કોઈ બે પાત્રો વચ્ચેના સંવાદ, બે જે વાતચીત થાય, બે પાત્ર નાટ્ય ભજવીએ આપણે ત્યારે જે કોઈ પણ બે પાત્રો વચ્ચે વાતચીત થાય તે વાતચીતને સંવાદ તરીકે ઓળખાય. વર્તમાન સમયની જે ચલચિત્ર એટલે કે ફિલ્મો, પિક્ચરો જે આપણે જોઈએ છીએ તો તેનામાં પણ જો હીરો અને હિરોઈન વિશે કંઈક વાતચીત થતી હોય, એ બેને કંઈક વાતચીત કરતા હોય, હીરો અને હીરોના પિતા, ત્યારબાદ હિરોઈન અને એના પિતા, તો એના બંને વચ્ચે કંઈક ને કંઈક વાતચીત થતી હોય તો એ વાતચીતને શું કહેવાય? તો કે સંવાદ. બરાબર. આ જે પિક્ચરો છે તે એક રીતે તો જોવા જઈએ તો નાટ્યનું જ સ્વરૂપ છે. બરાબર. એક રીતે જોવા જઈએ તો પિક્ચરો પણ નાટ્યનું જ સ્વરૂપ છે. તો જે આ ઋગ્વેદ છે તેનામાં આવા અનેકો સંવાદો આવેલા છે. જેમ કે વિશ્વામિત્ર નદી સંવાદ. તો વિશ્વામિત્ર નદી સંવાદ ક્યારે રચાયો? તો વિશ્વામિત્ર ઋષિને નદી પાર કરવી હતી, પણ નદી ખૂબ જ ઘોડાપૂર જાતી હતી. તો ત્યારે વિશ્વામિત્ર ઋષિએ નદીને કહ્યું કે મને ઓ પાર જવું છે, તું મને, હે માતા, તું મને જગ્યા આપ. બરાબર. એવું વિશ્વામિત્ર ઋષિએ કહ્યું. તો ત્યારે નદી તેને જગ્યા આપે છે અને ત્યારે તે બંને વચ્ચે જે સંવાદ થાય છે તે વિશ્વામિત્ર નદી સંવાદ એ ઋગ્વેદમાં છે. બરાબર. આ સંવાદનું તત્વ ઋગ્વેદમાં છે. ત્યારબાદ શર્માપણી સંવાદ. બરાબર. યમ નચિકેતા સંવાદ, જમ સતી સાવિત્રી સંવાદ. તો આવા ઘણા બધા સંવાદો છે તે આપણે ઋગ્વેદમાં જોવા મળે છે. તો આ જે સંવાદ નામનું જે તત્વ છે તે સામાન્ય રૂપથી જે બ્રહ્માએ નાટ્ય બનાવવા માટે ઋગ્વેદમાંથી લીધું. ત્યારબાદ આવે છે સામભ્યો ગીતમેવ ચ, એટલે કે સામવેદમાંથી ગીતને ગ્રહણ કરી. મિત્રો, એવું કહેવામાં આવે છે કે સર્વપ્રથમ જે સંગીત આવ્યું ને તે સામવેદમાંથી ઉત્પન્ન થયું. ને એક એવી પણ ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણે કીધું છે કે વેદોમાં હું સામવેદ છું. તો એવું માનવામાં આવે છે કે સર્વપ્રથમ તો આ સંગીતમય સામવેદ જ ઉત્પન્ન થયો. વિદ્યાર્થી મિત્રો, તમે આ સામવેદના જો મંત્ર સાંભળશો ને તો ચારે બાજુ એકદમ સંગીતમય વાતાવરણ થઈ જશે, કારણ કે એના શબ્દોની ગોઠવણી જ એટલી ઉત્તમ છે કે એ જે એને સાંભળે છે ને એ મંત્રમુગ્ધ થઈ જાય છે. ઉપરાંત સામવેદમાં પહેલાંના સમયના જે સંગીતના સાધનો હતા તો એ સંગીતના સાધનોના પર વિસ્તૃત વર્ણન છે. તેવી રીતે સંગીતના સાધનો કેવી રીતે બનાવી શકાય એનું પણ વર્ણન છે. તો આમ જોવા જઈએ તો સામવેદ એ ખૂબ જ વિશાળ ગ્રંથ છે અને એનામાં ઘણા બધા સંગીતને લગતી ખૂબ જ ઊંડી બાબતોની ચર્ચા કરવામાં આવેલી છે. અને એ વેદમાં જે મંત્રો છે ને તે પણ સંગીતમય ભાષામાં જ ગવાય છે. આપણે એ સામવેદના મંત્રોને સાંભળીએ તો આપણે પણ આશ્ચર્યચકિત સાથે મુગ્ધ થઈ જઈએ કે આવું કોઈ ગાતું હોય. બરાબર. આવી રીતે કોઈ મંત્રો ગવાતા હોય, પણ વર્તમાન સમયે ધીમે ધીમે એ સામવેદના મંત્રો ભૂલાવા લાગ્યા છે. બરાબર. સામવેદના મંત્રો છે તે વર્તમાન સમયે ભૂલાવા લાગ્યા છે, પણ આજે પણ કોઈ અમુક મંત્રો આપણે સામવેદના સાંભળીએ તો આપણે અહેસાસ થાય કે આ સામવેદમાં કેટલું મધુર સંગીત છે. બરાબર. તો આ જે સંગીત નામનું જે તત્વ છે તે નાટ્યમાં કેનામાંથી લેવામાં આવ્યું? તો કે સંગીત નામનું જે તત્વ છે તે સામવેદમાંથી લેવામાં આવ્યું છે. બરાબર. સંગીત નામનું તત્વ શેનામાંથી લેવાયું? તો કે સંગીત નામનું તત્વ સામવેદમાંથી. ત્યારબાદ યજુર્વેદાત અભિનયન. બરાબર. યજુર્વેદાત અભિનયન એટલે કે યજુર્વેદમાંથી અભિનયને લેવામાં આવ્યું. હવે આપણે ઘણા બધા વર્તમાન સમયે તો ઘણા બધા અભિનયો નીકળ્યા છે. એક પાત્રીય અભિનય, ત્યારબાદ નાટકમાં અભિનય, બરાબર, પોતાની રીતે મૂંગો અભિનય. તો આવા ઘણા બધા અભિનયો વર્તમાન સમયે નીકળ્યા છે. બરાબર. પણ આ અભિનય નામનું જે મુખ્ય તત્વ છે ને તે યજુર્વેદમાંથી લેવામાં આવ્યું છે. શા માટે? તો આપણે જોઈએ તો યજુર્વેદમાં છે ને, આ યજુર્વેદ મુખ્યત્વે શેના માટે રચાયો છે? તો કે આ યજુર્વેદ મુખ્યત્વે છે તે વૈદિક કર્મકાંડ માટે રચાયો છે એવું કહી શકાય. બરાબર.
એના માટે જ રચાયો છે એવું જરૂરી નથી, પણ વૈદિક કર્મકાંડ માટે આ યજુર્વેદ રચાયો છે એવું કહેવાય. તો આ યજુર્વેદમાં છે જ્યારે બ્રાહ્મણો છે તો બ્રાહ્મણોને વિવિધ ક્રિયાઓ કરવાની હોય, વિવિધ અભિનયો કરવાના હોય. જેમ કે કોઈ દેવ છે, બરાબર, તો તેના મંત્રો આવે તો તે મંત્રો દેવની તે મંત્રોમાં દેવોના આધારે એવા પ્રકારના અભિનય કરવાના હોય. તો એ બધું છે, આ બધું યજુર્વેદમાં ખૂબ જ ચિત્રિત છે. કર્મકાંડ તરીકે એક પુણ્યા વાચન પણ ખૂબ જ પ્રસિદ્ધ છે, બરાબર, પુણ્યા વાચન. તો આ પુણ્યા વાચનમાં છે ને અનેકો એવી ક્રિયાઓ કરવાની હોય છે કે જેનામાં અભિનય છે ને આપણે એવું માનવાનું હોય છે કે આ ખરેખર છે તે આ દેવોને પ્રાર્થના કરવામાં આવે છે. તેવી જ રીતે બ્રાહ્મણ છે તે કોઈ બ્રાહ્મણ બ્રહ્માનું રૂપ લઈને બ્રહ્માના સ્થાન પર બેસી ને મંત્ર જાપ કરાવતા હોય. તો આવું તો ઘણું બધું આપણે યજુર્વેદમાં જોવા મળે છે. એટલે કે ટૂંકમાં અભિનય અંગેની જે બાબતો છે તે સર્વ યજુર્વેદમાં છે. અને આ અભિનય અંગેની બાબતોનું ગ્રહણ નાટ્યમાં યજુર્વેદ દ્વારા થયું છે, બરાબર. બ્રહ્માએ યજુર્વેદ દ્વારા અભિનય આધારિત બાબતોનું ગ્રહણ કર્યું. ત્યારબાદ રસાનાથર્વણાદપી એટલે કે જે રસો છે તે અથર્વવેદમાંથી ગ્રહણ કરવામાં આવ્યા. રસો કેટલા છે તમને ખબર છે? રસો કુલ 9 માનવામાં આવ્યા છે. તો કે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત રસ. તો આ કુલ 9 રસ માનવામાં આવ્યા છે જે આપણે નાટ્ય સાંભળીએ તો એનામાં જાણવા મળે. શૃંગાર એટલે કે જે શૃંગારિક બાબતો, જે સ્ત્રીઓની સજાવટ હોય અથવા તો જે મનુષ્યના મનમાં ખલબલી પહોંચાડે એવા વાક્યો હોય. જેમ કે એટલે કે ખલબલી એવી રીતે કે શૃંગારિક વાક્ય, બરાબર, જે મનુષ્યને કામાતુર કરી દેતા હોય એવા વાક્યો હોય. તો આ બધું છે તો તે શૃંગાર રસમાં આવે. ત્યારબાદ હાસ્ય, બરાબર, હાસ્ય રસ એટલે કે કંઈક એવી બાબતો ચિતરેલી હોય જેનાથી હાસ્ય ઉત્પન્ન થાય. જેમ કે નાટકમાં છે તે એક પહેલાના સમયમાં જે નાટકો હતા તેનામાં એક એવું પાત્ર રાખવામાં આવતું જે હાસ્ય માટે જ વપરાય. જેમ કે વિદૂષક. વર્તમાન સમય પર એવા પાત્રો ઘણા બધા પિક્ચરોમાં હોય છે જે હાસ્ય માટે જ રખાયા હોય છે. જેમ કે જોની લીવર, બરાબર. જોની લીવર છે તે એક એવું પાત્ર છે તેનું મોટે ભાગે કામ શું છે તો કે પિક્ચરમાં હાસ્ય કરાવવાનું. તો એ જોની લીવર છે એ પિક્ચરનો શું છે તો કે વિદૂષક. એવી જ રીતે સાઉથની પિક્ચરો છે તો તેનામાં નારાયણ મૂર્તિ નામનો કલાકાર છે, બરાબર. એના માથામાંથી વાર ચાલ્યા ગયા છે, એનો નામ ટકલા જેવો છે થોડો, બરાબર. એનું કામ મુખ્ય શું છે તો કે એનું કામ મુખ્ય છે હાસ્ય કરાવવાનું, બરાબર. એ મુખ્યત્વે કેનામાં જોડાયેલો હોય તો કે વ્યક્તિઓ છે તેને હાસ્ય ઉત્પન્ન થાય તો એના માટે જ એ જોડાયેલો હોય. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ કે એક હાસ્ય નામનું પણ એક રસ છે. તો શૃંગાર, હાસ્ય, કરુણ. તો કંઈક એવું ચિત્રિત કરવામાં આવે કે જેનામાં કરુણતા, આપણા મનમાં કરુણતા જાગે, બરાબર. જાણે કે કોઈ સમાજમાં વર્તમાન સમયની કોઈ એક નાટક છે તેનામાં સમાજની વર્તમાન સ્થિતિ, સ્ત્રીની જે સ્થિતિ છે તેને ચિતરવામાં આવે અને તેનાથી મનુષ્યના મનમાં એવી કરુણ ભાવના ઉત્પન્ન થાય કે શું ખરેખર સમાજમાં સ્ત્રીની સ્થિતિ આવી છે, આપણે તેના તરફ દયા જન્મે. તો આવું જે નાટ્યમાં ચિતરવામાં આવે તો તે કરુણ રસ, બરાબર. શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર. તો ક્યાંક યુદ્ધનો પણ પ્રસંગ આવે જીવનમાં, બરાબર. તો આ યુદ્ધનો પ્રસંગ આવે અને ત્યાં જે વીરપુત્રો વીર વાક્ય બોલતા હોય તો એનામાં કેવો રસ હોય તો કે એનામાં રૌદ્ર રસ. ને ત્યારબાદ રૌદ્ર વીર, બરાબર. ક્યાંક યુદ્ધના પ્રસંગ આવે, બરાબર. તો યુદ્ધના પ્રસંગમાં જેવી રીતે વિવિધ ઘટનાઓ ઘટતી હોય, જેમ કે વર્તમાન પિક્ચરોમાં પણ આપણે જોઈએ છીએ કે ઘણીવાર પિક્ચરોના જે નાયક છે, નાયક એટલે કે હીરો, બરાબર. તો ઘણીવાર આ પિક્ચરોના હીરો છે તે વિવિધ લોકો સામે યુદ્ધ કરતા હોય, એક લત મારીને 10 જણાને ઉડાડી દેતા હોય. તો આ કયો રસ છે તો આ કે વીર રસ પણ છે. તો આ વીર રસ પણ છે. શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક. અને ક્યારેક એવું ભયાનક ચિત્ર ઉત્પન્ન થાય જેનાથી મનુષ્યનું હૃદય એકદમ ખલબલી ઉઠે. જેમ કે ભૂકંપનો આપણે કેમ ભૂકંપ વર્તમાન સમયે થયો તો એક ભયાનક દ્રશ્ય થયું આપણી સામે, બરાબર. ભયાનક દ્રશ્ય થયું ભૂકંપનું. તો એનાથી વર્તમાન સમયે ભૂકંપ આસપાસ 2001માં થયો, પણ વર્તમાન સમયે પણ જે ભૂકંપના સમયમાં જીવતા હતા ને તેને યાદ છે કે આ ભૂકંપના સમયમાં કેવી ભયાનક છે તે વિવિધ બાબતો ઘટી હતી. તો આ એક ભયાનક રસ છે,
બરાબર. અદ્ભુત ને બીભત્સ એટલે કે કંઈક ઘૃણાસ્પદ બાબતો હોય, બરાબર. બીભત્સ એટલે કેવી કહેવાય કે કંઈક ઘૃણાસ્પદ બાબતો હોય ને અદ્ભુત તો કંઈક આપણે જોઈને કંઈક થઈ જાય અદ્ભુત, જાણે કે કોઈ મૂર્તિને જોઈને આપણે એકદમ મંત્રમુગ્ધ થઈ જઈએ, અથવા તો કોઈ સુંદર સ્ત્રી કે પુરુષ જોઈને આપણે એકદમ મંત્રમુગ્ધ થઈ જઈએ, બરાબર. તો એ કેવો રસ છે તો કે અદ્ભુત, બરાબર. અને ત્યારબાદ શાંત, તો જેનાથી જોઈને મનને શાંતિ મળે એવા રસ. તો શાંતિ, જાણે કે બુદ્ધ ભગવાનની વાર્તા સાંભળી, બુદ્ધ ભગવાનની જે નાટક સાંભળી અને આપણા મનમાં છે બુદ્ધ ભગવાનના વિચારો સાંભળીને શાંતિ જન્મે, તો એ શાંત રસ છે. તો આ બધા જે શાંત રસો, 9 પ્રકારના જે રસો છે ને, તે અથર્વવેદમાંથી નાટ્યએ ગ્રહણ કર્યા છે. ક્યાં 9 રસો તો કે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, વિભત્સ, અદ્ભુત અને શાંત. આ કુલ 9 રસો છે. તો આ રસોને અથર્વવેદમાંથી ગ્રહણ કરવામાં આવ્યા છે. તો ઋગ્વેદમાં આ નાટક કેવી રીતે રચાયું, તો આ નાટકમાં ઋગ્વેદમાંથી પાઠને ગ્રહણ કરવા, સંવાદને ગ્રહણ કરવામાં આવ્યો, સામવેદમાંથી ગીતને ગ્રહણ કરવામાં આવ્યો, યજુર્વેદમાંથી અભિનયને ગ્રહણ કરવામાં આવ્યો અને અથર્વવેદમાંથી રસોને ગ્રહણ કરવામાં આવ્યા. અને આના દ્વારા બ્રહ્માએ નાટ્યવેદ નામના 5મા વેદની રચના કરી છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, શું તમને સમજાણું ને આ શ્લોકનો અર્થ? આશા છે સમજાઈ ગયો હશે. ત્યારબાદ આપણે આગળના શ્લોકમાં વધીએ. તો હવે અહીં કહે છે કે આ નાટ્યમાં શું છે, બરાબર. આ શ્લોકમાં એ સમજાવવા માંગે છે કે આ નાટ્યમાં શું છે. તો સર્વપ્રથમ આપણે આ જે શ્લોક છે તે શ્લોકનું વાંચન કરીએ અને ત્યારબાદ તે શ્લોકને સમજવાનો પ્રયત્ન કરશું. તો કે ક્વચિત ધર્મ, ક્વચિત ક્રીડા, ક્વચિત અર્થ, ક્વચિત શ્રમ, ક્વચિત હાસ્યમ. અહીં હાસ્યમ નથી પણ અહીં શું છે, હાસ્યમ છે, બરાબર. ક્વચિત હાસ્યમ, ક્વચિત યુદ્ધમ, ક્વચિત કામ, ક્વચિત વધ. ફરી એકવાર શ્લોકને જોઈએ તો કે ક્વચિત ધર્મ, ક્વચિત ક્રીડા, ક્વચિત અર્થ, ક્વચિત શ્રમ, ક્વચિત હાસ્યમ, ક્વચિત યુદ્ધમ, ક્વચિત કામ, ક્વચિત વધ. અર્થાત ક્વચિત એટલે કે શું થાય તો કે ક્યાંક, અને ધર્મ એટલે કે ધર્મ, કર્તવ્ય. ત્યારબાદ ક્વચિત ક્રીડા એટલે કે રમત, તો ક્યાંક રમત. ત્યારબાદ ક્વચિત અર્થ એટલે કે ક્યાંક અર્થ, રૂપિયા, બરાબર, વિત્ત, જેને આપણે વિત્ત પણ કહીએ. ત્યારબાદ ક્વચિત શ્રમ એટલે કે ક્યાંક સમ, બરાબર, એટલે કે શાંતિ, ક્યાંક શાંતિ. ત્યારબાદ ક્વચિત હાસ્યમ, તો ક્યાંક હાસ્ય. ત્યારબાદ ક્વચિત યુદ્ધમ એટલે કે ક્યાંક યુદ્ધ, બરાબર, ક્યાંક યુદ્ધ. અને ત્યારબાદ ક્વચિત કામ એટલે કે ક્વચિત કામના, ક્યાંક કામના. અને ક્યાંક વધ એટલે કે ક્વચિત વધ. તો તે નાટ્યમાં હોય જ. તો એ સર્વપ્રથમ સમજાવે છે કે ક્વચિત ધર્મ, બરાબર, ક્વચિત ધર્મ. તો આ નાટ્યમાં ક્યાંક ધર્મ એટલે કે શું તો કે કર્તવ્ય, બરાબર. મનુષ્યનું કર્તવ્ય શું છે, બરાબર. જેમ કે ફળની ઈચ્છા વગર છે તે પોતાના કર્મો કરવા, તો એ મનુષ્યનું કર્તવ્ય છે. તો એ પ્રમાણે ક્યાંક કર્તવ્ય, જેમ કે મહાભારતમાં આ જે મહાભારતનું જે યુદ્ધ થયું, તો તેનામાં તમને દૂત ઘટોત્કચની એક પાઠ આવ્યું હતું, નાટક આવ્યું હતું, તમે જોયું હશે મહાભારતમાં. તો આ એક પાઠ છે તો એનામાં શું છે કે જે ઘટોત્કચ છે, બરાબર, જે ઘટોત્કચ છે તે પોતાનું કર્તવ્ય નિભાવવા દુર્યોધન પાસે જાય છે અને યુદ્ધ રોકવાનો પ્રયત્ન કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન પણ જે અહિંસાનું જે કર્તવ્ય છે તે કર્તવ્ય નિભાવવા માટે અહિંસા કરવી એવું માણસનું કર્તવ્ય છે, બરાબર. તો આ અહિંસા રોકવા માટે કૃષ્ણ ભગવાન પણ યુધિષ્ઠિર પાસે જાય છે. તો આ બધા ધર્મ છે. તો આવી બધી જે બાબતો ચિત્રિત હોય ને તે નાટકમાં ક્યાંક ને ક્યાંક હોય જ, એટલે કે ક્વચિત ધર્મ, બરાબર, ક્યાંક ધર્મ હોય. ત્યારબાદ ક્વચિત ક્રીડા એટલે કે ક્યાંક રમત, બરાબર, ક્યાંક ધર્મ અને ક્યાંક રમત.
એટલે કે વિવિધ રમતો હોય, વિવિધ બાળકો હોય તે રમત, જેમ કે કૃષ્ણ ભગવાનનું એક નાટક છે, તો એનામાં કૃષ્ણ ભગવાનની જે કાળી હવન એટલે કે જે કાલિયા નાગને શાંત કર્યો હતું શ્રી કૃષ્ણ ભગવાને, તો તેનું એક નાટક છે. તો એનામાં વિવિધ બાળકો રમી રહ્યા છે અને અને જે બોલ છે તે પાણીમાં ચાલ્યું જાય છે અને પાણીમાં ચાલ્યું જાય છે અને પછી કૃષ્ણ ભગવાન જાય છે અને જે નાગ સાથે જે રમત રમે છે તેનું પણ ચિત્રણ અહીં છે. તો ક્યાંક રમત, ક્યાંક અર્થ, ક્વચિત અર્થ એટલે કે ક્યાંક અર્થ, વિત્ત, રૂપિયાની પણ બાબતોની ચર્ચા હોય. જેમ કે રાજા કેટલા સાવકાર હતા, બરાબર, આ રાજાનું કેટલું ધન હતું, કે આ રાજા છે તે કેવી કેવી રીતે યુદ્ધો જીતીને ધન જીત્યા, કેવી રીતે તે સમૃદ્ધિવાન બન્યા, અથવા તો આપણે પણ જીવનમાં સમૃદ્ધિ મેળવી હોય તો કેવી રીતે એ રાજાઓ પાસેથી શીખવું જોઈએ. તો ક્યાંક છે તે આ નાટ્યમાં એવી બાબતોની ચર્ચા આવે જે આપણે આવી બધી બાબતો શીખવા મળે. તો આ નાટકમાં ક્યાંક અર્થ એટલે કે ધન અંગેની બાબતો હોય, વિત્ત અંગેની બાબતો હોય, ત્યારબાદ ક્વચિત શ્રમ એટલે કે ક્યાંક શાંતિ અંગેની બાબતો હોય. તો નાટકમાં ક્યાંક બુદ્ધ ભગવાનનું ચરિત્ર ચિત્રણ પણ કરવામાં આવેલું હોય, તો બુદ્ધ ભગવાનની બાબતોમાં આપણે શાંતિ જોવા મળે છે, બરાબર. જેમ કે એના વચનોથી શાંતિ મળે, એવી રીતે બુદ્ધ ભગવાનના જે ક્રિયાઓ કરે છે તેનાથી શાંતિ મળે. તો ક્યાંક શાંતિ હોય છે. તે જ પ્રમાણે બીજી ઘણી પણ બાબતો છે જ્યાં નાટકમાં ગીતાજીના શ્લોક લેવામાં આવે જે મનુષ્યને શાંતિ આપતા હોય, બરાબર. તો એ કહેવાનો અર્થ છે કે આ નાટકમાં ક્યાંક શ્રમ અને ક્યાંક શાંતિ હોય છે. ત્યારબાદ ક્યાંક હાસ્ય, તો આ નાટકમાં ક્યાંક હાસ્ય રૂપી બાબતો હોય છે જે મનુષ્યને હાસ્ય ઉપજાવે, જેમ કે વિદૂષક, બરાબર. તો આ વિદૂષકનું મુખ્ય કામ શું નાટકમાં, તો કે વિદૂષકનું મુખ્ય કામ છે હાસ્ય ઉપજાવવાનું. વર્તમાન સમયમાં અગાઉ વાત કરી એમ કે જોની લીવર નામનો એક કલાકાર છે, બરાબર. તો એનું કામ નાટકમાં મુખ્ય શું છે, તો તેનું મુખ્ય કામ છે નાટકમાં હાસ્ય ઉપજાવવાનું. નાટકમાં હાસ્ય કેવી રીતે ઉપજે, તો તેનું મુખ્ય કામ છે. તો ક્વચિત હાસ્યમ એટલે કે ક્યાંક હાસ્ય, ત્યારબાદ ક્યાંક યુદ્ધ, બરાબર. ક્યાંક યુદ્ધ, નાટકમાં ક્યાંક યુદ્ધ પણ ચિત્રિત હોય, ક્યાંક ને ક્યાંક નાટકમાં યુદ્ધ વિશેની બાબતો પણ આવી જતી હોય. ત્યારબાદ ક્વચિત કામના, ક્વચિત કામ એટલે કે ક્યાંક કામના, એક પુરુષાર્થ. તો મનુષ્યની અનેકો કામનાઓ હોય, મનુષ્ય છે તેની અનેકો કામનાઓ હોય, એના મનમાં અનેકો કામનાઓ જન્મતી હોય, શારીરિક અને માનસિક, બરાબર. શારીરિક અને માનસિક મનુષ્યના જીવનમાં અનેકો કામનાઓ જન્મતી હોય. તો આ નાટ્યમાં ક્યાંક આ કામનાને પોષે એવી બાબતો હોય, અથવા તો જે માનસિક બાબતો છે તેને પોષે એટલે કે જે કામનાઓને સંતોષે એવી બાબતો હોય. તો આ ક્યાંક નાટકમાં ક્વચિત કામ એટલે કે ક્યાંક કામના, ત્યારબાદ ક્વચિત વધ એટલે કે ક્યાંક વધ, બરાબર. આ નાટકમાં ક્યાંક વધ અંગેની બાબતો પણ હોય છે. જેમ કે ચારુદત્તમ નામનું એક નાટક છે, તો એનામાં એ ચારુદત્તના વધની બાબતો પણ છે. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ કે આ નાટકમાં છે તો ક્યાંક ધર્મ, ક્યાંક રમત, ક્યાંક અર્થ, ક્યાંક શાંતિ, ક્યાંક હાસ્ય, ક્યાંક યુદ્ધ, ક્યાંક કામના અને ક્યાંક વધ, આ બધું નાટ્યમાં હોય જ, બરાબર. અહીં વિદ્યાર્થી મિત્રો આ જે કાઉન્સ કરીને જે લખવામાં આવ્યું છે ને, તો તે આ જે બાબત કહું છું તો એનામાં એ નાટ્યમાં હોય નહીં, બરાબર, એ બાબત. પણ એ બાબત જો તમને સમજાવવા માંગતા હોઈએ જો કોઈ તો એના માટે આ પ્રકારે કાઉન્સ કરીને દેવામાં આવે છે. તો એ બાબત ધ્યાને લેજો. ત્યારબાદ આ શ્લોક તમને સમજાઈ ગયો ને વિદ્યાર્થી મિત્રો? આશા છે સમજાઈ ગયો હશે. ત્યારબાદ આપણે આગળનું જે શ્લોક છે તેનામાં આગળ વધીએ. તો સર્વપ્રથમ શ્લોકનું વાંચન કરીએ. ધર્મો ધર્મ પ્રવૃત્તાનાં કામઃ કામોપસેવિનાં નિગ્રહો દુર્વિનીતાનાં વિદિતાનાં દમઃ ક્રિયા. ફરી એકવાર શ્લોકનું વાંચન કરીએ. ધર્મો ધર્મ પ્રવૃત્તાનાં કામઃ કામોપસેવિનાં નિગ્રહો દુર્વિનીતાનાં વિદિતાનાં દમઃ ક્રિયા. તો સર્વપ્રથમ શ્લોકના અર્થો જોઈએ તો કે ધર્મો એટલે કે ધર્મ, બરાબર. ધર્મો એટલે કે ધર્મ. ત્યારબાદ ધર્મ પ્રવૃત્તાનાં એટલે કે જે લોકો ધર્મમાં પ્રવૃત્ત છે તેવા લોકો માટે, ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓ માટે, ને ધર્મ એટલે કે ધર્મ. ત્યારબાદ કામોપસેવિનાં, કામોપસેવિનાં એટલે કે કામનું સેવન કરનાર માટે, બરાબર. કામોપસેવિનાં એટલે શું? તો કે કામનું સેવન કરનાર માટે, કામઃ એટલે કે કામ. ત્યારબાદ દુર્વિનીતાનાં
એટલે કે ખરાબ વર્તન કરનારાઓ માટે, બરાબર. દુર્વિનીતા નામ એટલે શું? તો કે ખરાબ વર્તન કરનારાઓ માટે. નિગ્રહ એટલે કે સંયમ, અને અને કૌંસમાં છે પણ અહીં લખાઈ ગયું છે. ત્યારબાદ દમઃ ક્રિયા એટલે કે દમન કરવાની ક્રિયા. કોના માટે? તો કે જે વિનયપૂર્વક વર્તન કરનારાઓ છે તેના માટે. તો આ નાટક છે તે ધર્મમાં પ્રવૃત્ત રહેનારા લોકો માટે ધર્મ, કામનું સેવન કરનારાઓ માટે કામ, ખરાબ વર્તન કરનારાઓ માટે સંયમ, અને વિનયપૂર્વક વર્તન કરનારાઓ માટે દમન કરવાની ક્રિયા છે. તો હવે જોઈએ તો આ નાટક સર્વપ્રથમ શું કહે છે કે આ શ્લોક સર્વપ્રથમ શું કહે છે? તો કે આ શ્લોક છે તે ધર્મમાં આ જે નાટક છે તે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓ માટે ધર્મ છે, બરાબર. નાટક ધર્મમાં પ્રવૃત્ત રહેનાર લોકો માટે ધર્મ, એટલે કે જે લોકો નાટક જુએ છે, બરાબર, જે લોકો નાટક જોઈ રહ્યા હોય છે તો આ નાટકમાં કંઈક ધર્મ અંગેની બાબતો પણ આવતી હોય. ધર્મનો સામાન્ય અર્થ તમને એ સમજવો કે ધર્મ એટલે કે કર્તવ્ય. ધર્મ બીજું કાંઈ જ નથી. આપણે જે કર્તવ્યોને સાચા માનીએ છીએ એ ધર્મ છે. ધર્મનો સામાન્ય અર્થ શેનામાંથી જન્મ્યો? કે ધ્રુવ ધાતુમાંથી. જે ધ્રુવનો અર્થ શું થાય? કે ધારણ કરવો, બરાબર. ધારણ કરવું એટલે કે ધર્મ. તો જે લોકો જેને ધારણ કરે છે ને એ ધર્મ છે. એટલે કે લોકો જે વિચારોને અપનાવે છે તે જ એનો સાચો ધર્મ કહેવાય. તો આ ધર્મ શું છે? તો કે આ નાટક ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓ માટે ધર્મ, એટલે કે કંઈક બાબત અપનાવવા. ધર્મ સામાન્ય રીતે એટલે કે કંઈક બાબત અપનાવવા જેને લોકો સ્વીકાર કરે છે. તો ક્યારેક લોકો એવી બાબતો જોવા આવે કે જે ધાર્મિક હોય, બરાબર. તો એ ધાર્મિક બાબતો લોકો પોતાના જીવનમાં ઉતારે, બરાબર. એવી ઉતારે ને કંઈક નાટકમાં શીખવા જેવું હોય તો એ બાબત લોકો પોતાના જીવનમાં પણ ઉતારી શકે. તો અહીં જીવનમાં ઉતારે, કંઈક સારી બાબત હોય એ જીવનમાં ઉતારે તો એ સારી બાબત છે, બરાબર. એ કર્તવ્ય રૂપે લેવાનું. જેમ કે કોઈ એક નાટકમાં છે તે એવું દયા અંગેનું ચિત્રણ કરવામાં આવ્યું તો કોઈ ક્રૂર વ્યક્તિ છે તે એનાથી છે તે દયા કરવા અંગે પ્રેરાય. આવું જ એક નાટક છે તે ગાંધીજીના જીવનમાં પણ થયું, બરાબર. સામાન્ય રૂપથી સત્ય બોલવું એ ધર્મ છે, બરાબર. સત્ય બોલવું એ ધર્મ છે. હા, અમુક જગ્યાએ ખોટું પણ બોલવું જોઈએ, પણ સામાન્ય રૂપથી એવું માનવામાં આવે છે કે સત્ય બોલવું એ ધાર્મિક બાબત છે. તો એકવાર ગાંધીજીએ રાજા હરિશ્ચંદ્રનું એક નાટક જોયું, બરાબર. તો આ ગાંધીજીએ નાટક જોયું તો તેનાથી ગાંધીજીને શું પ્રેરણા મળી? તો તેનાથી ગાંધીજીને પ્રેરણા મળી કે હંમેશા સત્ય બોલવું જોઈએ. એક ધર્મની બાબત ગાંધીજીને શીખવા મળી કે હંમેશા સત્ય બોલવું જોઈએ, બરાબર. તો આ નાટક શું છે? તો આ નાટક જોનારાઓ માટે, જે ધર્મમાં પ્રવૃત્ત રહેનારા લોકો છે તેના માટે આ નાટક ધર્મ છે. એટલે કે આ ધર્મ શું કહે છે એ બાબત નાટક શીખવાડે છે. ત્યારબાદ કામઃ કામોપસેવિનામ એટલે કે કામનું સેવન કરનારાઓ માટે કામ. તો કામ બે પ્રકારે હોઈ શકે, શારીરિક અને માનસિક, બરાબર. શારીરિક અને માનસિક. તો શારીરિક કામ તો એ તમે બધા જાણતા હશો, પણ માનસિક કામ કોને કહેવાય એ આપણે સમજીએ. તો આપણા મનમાં અનેકો ભાવનાઓ છે, બરાબર. અનેકો ભાવનાઓ આપણા મનમાં છે. આપણે અનેકો બનવું છે. આપણે મોટી ઓડી ગાડી લેવી છે, બરાબર. આપણે મોટો બંગલો બનાવવો છે. આપણે વિમાનમાં ફરવા જવું છે. આવી તો આપણી અનેકો કામનાઓ છે, બરાબર. તો આ કામનાઓ કેવી રીતે પૂર્ણ કરવી તે બાબત પણ આપણે કોણ શીખવાડે છે? તો કે તે બાબત પણ આપણે નાટ્ય શીખવાડે છે. જેમ કે નાટ્યમાં કોઈ એક વ્યક્તિ હોય, બરાબર, જેનું ચરિત્ર, જેમ કે આપણે રાજા હરિશ્ચંદ્રની જ વાત કરીએ અહીંયા, તો હરિશ્ચંદ્રને હંમેશા સદૈવ માટે સાચું બોલવાની કામના હતી જ, બરાબર. તે સદૈવ સાચું બોલતા. તો કોઈ વ્યક્તિને એવી ઈચ્છા થાય કે જીવનમાં ગમે તેવી પણ પરિસ્થિતિ આવે સદૈવ સત્યવાદી રહેવું, તો એ કેવી રીતે રહેવું? આપણે એ કેવી રીતે રહેવું એવી કંઈક શીખવાની મનુષ્યના જીવનમાં કંઈક કામના થાય. તો એ કામના છે. જો હરિશ્ચંદ્ર રાજાનું નાટક જુએ તો એનામાં એ કામના એને સંતોષાય. કારણ કે હરિશ્ચંદ્ર રાજાનું જે નાટક છે ને એનામાં હરિશ્ચંદ્ર માટે ખૂબ જ કપરી પરિસ્થિતિ આવી જાય છે, છતાંય હરિશ્ચંદ્ર પોતાનો જે સત્યનો માર્ગ છે તેને છોડતા નથી અને અંતે તે મોક્ષને પામે છે. તો આવું જ્યારે હંમેશા પોતાના કાર્ય પર અડગ રહીને પોતાની કામના કેવી રીતે પૂર્ણ કરવી, તો તે બાબત જો શીખવી હોય તો આપણે આ નાટકમાં શીખવા મળે છે. એટલે કે નાટક જોઈએ તો આપણે એ પણ શીખી શકીએ. ત્યારબાદ નિગ્રહો દુર્વિનીતાના
એટલે કે જે ખરાબ લોકો છે, બરાબર, ખરાબ લોકો, ખરાબ વર્તન કરનારાઓ છે, તેના માટે આ નાટક સંયમ છે. તો સામાન્ય રૂપથી કોઈ એક નાટક આવે તો એનામાં કોઈ વ્યક્તિ ખૂબ જ ખરાબ હોય તો એને એ ખરાબ વ્યક્તિને કેવી રીતે સજા આપવામાં આવે છે, તો એનાથી લોકો શું પ્રેરણા મેળવે છે કે આપણે જો આવી રીતે ખરાબ બાબતો જો કરશું ને તો આપણે પણ આવી રીતે જ સજા મળશે. ને એ લોકો એવી ખરાબ બાબતો કરવા પ્રેરાતા નથી, બરાબર, ખરાબ બાબતો કરવા પ્રેરાતા નથી. તો તે અહીં કહેવા શું માંગે છે કે આવા જે ખરાબ વર્તન કરનારા લોકો છે ને તે નાટકને જોઈને પોતાની માથે સંયમ રાખી દે છે કે હવે આપણે જો જે ખરાબ કરે છે તેની આવી પરિસ્થિતિ થાય છે તો આપણે પણ ખરાબ બાબતો શા માટે કરવી જોઈએ. તો આ નાટક છે તે જે ખરાબ વર્તન કરનારાઓ છે તેના માટે સંયમ છે. તો વર્તમાન સમયે આપણે એનું વર્તમાનનું જ એક ઉદાહરણ જોઈએ. જેમ કે વર્તમાન સમયે ભારતમાં એવા ઘણા ઉદાહરણો બનતા કે તે ભારતના જે લોકો છે તે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં રાખી આવતા. તો આ વૃદ્ધાશ્રમમાં રાખી આવતા તો એના કારણે છે તે એક એવો નિયમ બનાવવામાં આવ્યો કે જે લોકો પોતાના માતા પિતાને અંત સમયે વૃદ્ધાશ્રમમાં રાખશે તો તેના ઉપર ખૂબ જ ભયંકર દંડ રાખવામાં આવશે અને એનાથી છે અને એને લોકોને અનેકો વર્ષ સુધી જેલમાં પણ મૂકવામાં આવશે. તો આના કારણે અનેકો લોકો પોતાનું જે કંઈક કરવો જે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા તો તે રોકાઈ ગયા, બરાબર. તો અહીં કહેવાનો અર્થ શું છે કે નાટ્યમાં પણ ક્યારેક આવી બાબતો હોય જ છે. આવી બાબત જે આ ઘટના ઘટી તો તે ઘટનાનું એક ચિત્રણ અહીં બહાર પાડવામાં આવે, નાટકમાં એ ભજવવામાં આવે અને જેનાથી એ લોકોને શિક્ષણ મળે કે આ બધું કેવી રીતે થઈ ગઈ છે, બરાબર. જો હું એનાથી લોકો શીખે કે જો હું મારા માતા પિતાને આ પ્રમાણે કરીશ તો મને પણ જેલમાં જવું ગમશે અને દંડ ભરવો ગમશે. તો લોકો છે તે એવું કરવા પ્રેરાય નહીં એ નાટકમાં જોઈને. તો આ નાટક કેવી રીતે ખરાબ લોકોના વર્તન ઉપર સંયમ રાખે છે તો પોતાની રીતે એ ખરાબ વર્તન કરનારાઓનું ચિત્રણ પ્રસ્તુત કરી અને એના ઉપર સંયમ રાખે છે. ત્યારબાદ વિરિતાના દબહ ક્રિયા એટલે કે જે વિનયપૂર્વક વર્તન કરનારાઓ છે તેના માટે દમન કરવાની ક્રિયા આ નાટક છે, વિનયપૂર્વક વર્તન કરનારાઓ માટે. તો વિનયપૂર્વક વર્તન કરનારાઓ માટે દમન એટલે કે દબાવવું. તો સામાન્ય રૂપથી આપણા કોઈ વ્યક્તિઓ પ્રત્યે આપણા મનમાં અનેકો ભાવનાઓ જન્મતી હોય, બરાબર. જાણે કે કોઈ શિક્ષક આવે, તમને શિક્ષક કોઈ ભણાવવામાં આવે અને એ શિક્ષક છે તે તમને ભણાવવાનું ગમતું ન હોય ને તમને મજા ના આવે ને તમારા મનમાં અનેકો ખરાબ વિચારો જન્મે પણ તમે ઉપરથી વિનયી હો, બરાબર, ઉપરથી વિનયી હો તમે, એટલે કે કંઈ શિક્ષક સામે બોલતા ન હો. તો આ તમે શું કર્યું કે ખરાબ વિચારોને તમે તમારી અંદર જ દબાવ્યા, શિક્ષક સામે પોતાના વિચારો પ્રગટ કર્યા નહીં. અને જો તમે શિક્ષક સામે વિચારો તમારા પ્રગટ કરો તો કેવી પરિસ્થિતિ થાય, બરાબર. કાં તો શિક્ષકને ચાલ્યું જવું પડે કાં તો તમને સમજી જવું પડે, બરાબર. તો કહેવાનો અર્થ અહીં કહેવા શું માંગે છે કે આ વિનયપૂર્વક વર્તન કરનારા છે, બરાબર. તો એને કેવી રીતે પોતાના વિચારોને કેવી રીતે દમન કરી શકાય કે જે ઉચ્ચ હોદ્દાના વ્યક્તિઓ હોય તેની સામે પોતાના વિચારોનું કેવી રીતે દમન કરી શકાય તે બાબત અહીં શીખવે છે. અહીં કદાપી એ બાબત નથી શીખવાડતું કે કોઈ ઉચ્ચ હોદ્દાવાળા વ્યક્તિ હોય તેની સામે કંઈ બોલવું જ નહીં. પણ જ્યારે ઉચ્ચ હોદ્દાવાળા વ્યક્તિઓ સાચા હોય, બરાબર, ઉચ્ચ હોદ્દાવાળા વ્યક્તિઓ સાચા હોય અને તમારા મનમાં એના વિશે ખોટા વિચારો જન્મે તો એના વિચારો સામે કેવી રીતે પોતાના વિચારોનું દમન કરવું એ બાબત આ નાટક શીખવે છે, બરાબર. તો આ નાટક છે તે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓ માટે ધર્મ છે, કામનું સેવન કરનારાઓ માટે કામ, ખરાબ વર્તન કરનારાઓ માટે સંયમ અને વિનયપૂર્વક વર્તન કરનારાઓ માટે શું છે તો કે દમન કરવાની ક્રિયા, બરાબર. આ બધું નાટ્યમાં હોય જ. તો વિદ્યાર્થી મિત્રો, આશા હશે કે ઉપરોક્ત જે 3 શ્લોક છે તે તમને આજના જે 3 શ્લોક આવ્યા તે તમને બરાબર સમજાઈ ગયા હશે. તો આ સાથે આપનું આજનું તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત અસ્તુ.